ઇન્ડસઇન્ડ બેંક માટેનો તપન વ્યૂ લઈ લઈએ, કારણ કે જે વોડાફોન આઈડિયાને રાહત મળી છે તો આ બેંક માટે એક ફોકસ રાખવાનું છે, કારણ કે લગભગ વોડાફોન આઈડિયામાં 3200 કરોડનું એક એક્સપોઝર છે અહીંયાથી બેંકનું. ઇન્ડસઇન્ડ બેંક અત્યારે 1.5%ની વોડાફોન આઈડિયા તો એક મજબૂતી બતાવી રહ્યું છે. બેંક માટે પણ એક ફોકસ રાખીશું ઇન્ડસઇન્ડ બેંક. ઇન્ડસઇન્ડ બેંક ઓફકોર્સ વોડાફોન આઈડિયાનું જે સારી પોઝિટિવ ન્યૂઝ છે, પણ ઓફકોર્સ એ લોકોએ કે બેડ ડેટ્સ એ લોકોએ પોતાનામાં પ્રોવિઝનમાં કન્સિડર નહોતું કર્યું. પણ અહીંયાથી મને સ્ટીલ ઇન્ડસઇન્ડ બેંક જે પાછળના જે ઇશ્યુઝ હતા, જે મેનેજમેન્ટના ને એ બધા, એનાથી હજી પણ બહાર આવ્યું નથી લાગતું. થોડા હજી પણ ઘણા બધા ક્વેશ્ચન માર્ક છે અને લાસ્ટ રિઝલ્ટ પણ એટલું સારું નહોતું ને હવે અહીંયાથી જોવું પડશે રિઝલ્ટ સિઝન કેવું રહે છે એમના માટે. અને તમે અગર ઇન્ડસઇન્ડ બેંકના ઓપરેશન જે જો તો હજી પણ એ લોકો એવું કહે છે કે ક્રેડિટ ગ્રોથ આગળ વધશે પણ દે વિલ બી કન્ઝર્વેટિવ. ઓકે, તો એ ઓલમોસ્ટ 1ના નીચે ROA છે, જે બહુ જ ઓછું છે. અને હજી પણ કેમ કે મેનેજમેન્ટના આ જે બુક્સના રિલેટેડ ઇસ્યુ તે હજી પણ આપણને ખબર નથી કંઈ નવું આવે. વચ્ચે પણ એક એલિગેશન થયા હતા. તો બહુ બધા ઇફ એન્ડ બટ્સ હજી પણ ઇન્ડસઇન્ડ બેંક માટે છે. એટલે હું લોંગ ટર્મ માટે તો આઈ થિંક આપણા પાસે ઘણા બધા એવા સારા સ્ટોક્સ છે બેન્કિંગ સેક્ટરમાં જે નજરમાં રખાય. ઇન્ડસઇન્ડ બેંક હજી પણ આઈ વિલ નોટ પ્રિફર ફોર લોંગ ટર્મ. શોર્ટ ટર્મમાં મુવમેન્ટ ઉપર નીચે થઈ શકે, પણ હજી પણ ક્લીન બુક આવી જાય અને એકવાર મેનેજમેન્ટ જે નવું આવ્યું છે એ સ્ટેબલ થાય અને પ્રોપર પ્રોફિટેબિલિટી લાઈન પર ROA ઓલમોસ્ટ 1.5ની આજુબાજુ, આઈ થિંક ત્યાર પછી આપણે વિચારવું જોઈએ આ સ્ટોકમાં ઇન્વેસ્ટ કરવા માટે. હાલ તો થોડું વેટ કરી શકો છો બેન્કિંગમાંથી, ખાસ કરીને ઇન્ડસઇન્ડ બેંક માટે એક વ્યૂ બનતો જોઈ રહ્યા છે.